બનાસકાંઠા પંથકના લીંબુડા ગામે દેશભક્તિનો અનોખો માહોલ છે તે સર્જાયો છે। ખાસ કરીને અહીંનો યુવાન છે તે બીએસએફમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને આવ્યો છે, ત્યારે જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો, વાજતે ગાજતે અહીં હાલ તેમના સમયા કરવામાં આવી રહ્યા છે। જે યુવક છે તે યુવક અહીં પહોંચ્યો છે, હાલ ગાડીમાં સવાર થઈ અને તેમના સામૈયા પણ કરવામાં આવ્યા છે। અહીંયા પરિવારજનો અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ખાસ ઉમટ્યા છે। ખાસ કરીને અહીં તેમના માતા પિતા અને જે પરિવારજનો છે એ પરિવારજનો સુધી આ યુવાન પહોંચ્યો છે, ત્યારે યુવાન છે તે યુવાન હાલ લીંબુડા ગામ પોતાના માદરે વતન પહોંચ્યો છે, ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે। હાલ પોતાના માતા પિતાને વંદન કરી રહ્યો છે। દેશની સેવા માટે જે બીએસએફમાં ભરતી થયેલો ધાર્મિક છે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે બીએસએફની ટ્રેનિંગ પૂરી કરી અને સૌપ્રથમ માદરે વતન પહોંચ્યા છો, કેવી અનુભૂતિ? મને આ બધો કાર્યક્રમ જોઈને મને ખૂબ આનંદ થયો અને અમારા ગામના એ બધા આવું ભવ્ય સ્વાગત રાખ્યું તો મને ખૂબ ખૂબ અભિનંદન આવ્યો છે। ખાસ કરીને યુવાનો આજે બીજી અનેક પ્રવૃત્તિમાં જોડાય છે, પરંતુ સેનામાં નથી જોડાતો, ત્યારે બીએસએફમાં તમે જોડાયા છો આખા ગામમાંથી। તમે કેટલા વ્યક્તિ છો કે અહીંયાથી બીએસએફમાં ગયા હોય, તમને આ પ્રેરણા ક્યાંથી મળી? મને આ પ્રેરણા બધાથી પહેલા તો મારા એક સર છે એના તરફથી મળી, રાજેશભાઈ અણદાણી, અને બીજા મારા પપ્પા અને મમ્મીને એવું બધું હતું કે તું એમાં જા, દેશની સેવા કર, એના માટે હું એમ ગયો। અને એકનો એક દીકરો છું તો પણ મારા મમ્મીએ ભારતની સેવા કરવા માટે મને મોકલ્યો છે, તો હું પણ મારા મમ્મીનો આભાર માનું છું। સૌથી પહેલા તો મમ્મીનો આભાર માને છે, કારણ કે માતા છે, ભારતને પણ માતા કહેવાય છે, માતા છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, એકનો એક દીકરો દેશ સેવા માટે જયો છે, બીએસએફમાં જઈ રહ્યો છે, કેવી અનુભૂતિ? મને ખૂબ અનુભવ થાય છે કે મારા દીકરાએ આ નોકરી જોઈને, અને અમને નહીં, અમારા પરિવાર અને અમારા ગામને પણ ગર્વ છે કે મારા દીકરાએ આ નોકરીને જોઈને એમ મને દીકરાએ જ્યારે દેશ સેવા માટે બીએસએફમાં જોડાવાનું નક્કી કર્યું, એમના પિતા છે, શું કહેશો, ધાર્મિક એકનો એક દીકરો દેશ સેવા માટે જોડાયો છે, પરિવારમાં કેટલા લોકો, અને જ્યારે ધાર્મિક બીએસએફમાં જોડાયો છે ત્યારે તમે કેવી અનુભૂતિ કરો? મને ગર્વની અનુભૂતિ થાય છે, અને ધાર્મિક એકનો દીકરો છે અને એક બેબી છે નાની, અને એ નાનો હતો ત્યારથી જ ભાઈ એમ કહેતો કે મારે પપ્પા દેશ સેવા માટે જવું છે, તો એને અત્યારે એનું સપનું પૂરું થયું અને મમ્મી પપ્પાનું પણ સપનું પૂરું કર્યું છે, અને સપનું પણ પૂરું થયું, બેન પણ છે। શું કહેશો, એકનો એક ભાઈ જેના કલાઈ ઉપર રાખડી બાંધતા હતા, જે દેશની સેવા માટે જઈ રહ્યો છે, બીએસએફમાં જોડાઈ રહ્યો છે, કેવી અનુભૂતિ? મને મારા ભાઈ ઉપર બહુ ગર્વ છે કે તે દેશની સેવા કરવા માટે ગયો છે। દેશની સેવા કરવા માટે જઈ રહ્યો છે ત્યારે પરિવાર છે તે ખુશી અનુભવી રહ્યો છે। જ્યારે માદરે વતનમાં આ જે યુવાન છે તે બીએસએફમાં જોડાતા પહેલા જ અહીં પહોંચ્યો છે, ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તેમનું ભવ્ય સામૈયું પણ કરવામાં આવ્યું છે, અને તેમને ન્યૂઝ 18 સાથે વાતચીત કરી અને દેશભક્તિ માટે જોડાવા તેને પણ ગૌરવ અનુભવ્યો છે, અને પરિવારજનો પણ ગૌરવ અનુભવી રહ્યા છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।